નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજે મકર સંક્રાંતિના દિવસે કેવો રહેશે તમારો દિવસ. મેષ રાશિના લોકોને મકર સંક્રાંતિના દિવસે અદ્ભુત સંયોગનો વિશેષ લાભ મળશે. આ રાશિના લોકોને તેમની મહેનતનું ફળ મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક લાભ થવાની સંભાવના છે. કરિયરમાં ઘણી પ્રગતિ થશે, સફળતા મળશે. દરેક કાર્યમાં સકારાત્મક પરિણામ મળશે. વૃષભ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કામ સુખ અને સંપત્તિ સાથે સંપૂર્ણ થશે. નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ આપ્યો હોય તો ફાઇનલ કોલ આવી શકે છે. પદ પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો થશે. મિથુન રાશિની વાત કરીએ તો મકર સંક્રાંતિ પર બની રહેલો સંયોગ આ રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે. આ દિવસે તમને ઘણો આર્થિક ફાયદો થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમને નવી નોકરીની ઓફરો મળી શકે છે. કર્ક રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે પોતાના ગુસ્સા અને નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખવું જોઈએ. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘરમાં મતભેદની સ્થિતિ સર્જાઈ શકે છે. કોઈ નવું કામ શરૂ ન કરવું. સિંહ રાશિના લોકોને વિદેશ જવાની સુવર્ણ તક મળી શકે છે. આ રાશિના લોકોને તેમના મિત્રો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. કન્યા રાશિના લોકો માટે આ સફળતાનો સમય છે. તે પછી પરીક્ષાનું રિઝલ્ટ હોય કે રોકાણ કે પછી કોઈ બીજી લીગલ મેટર્સ, તમને દરેક કાર્યોમાં સફળતા મળી શકે છે. આ પરિવર્તન તમને લાભ કરાવી રહ્યું છે. તુલા રાશિના લોકોના વેપારમાં મોટા કરાર થઈ શકે છે. તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સચેત રહેશો. તમે મહત્વપૂર્ણ કાર્યોની યોજના બનાવવા માટે પ્રેરિત થશો. આવક અને ખર્ચ વચ્ચેનું પરસ્પર સંતુલન ખોરવાઈ ન જાય એનું ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિના લોકોનો મકર સંક્રાંતિના દિવસે પરિવારના વડીલો સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આ દિવસે તમારે જમીન, વાહન અથવા અન્ય મિલકત ખરીદવા અથવા કોઈ પણ કાગળપત્ર કરવાનું ટાળવું જોઈએ. ધન રાશિના લોકોને સૂર્યના આ ગોચરથી સંપત્તિ વધારવાના અનેક ઉપાયો મળશે. તેમને નાણાકીય લાભ થઈ શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. મકર રાશિના લોકોનું મકર સંક્રાંતિના દિવસે સ્વાસ્થ્ય નબળું રહેશે. વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં, જેના કારણે અભ્યાસમાં મુશ્કેલી આવશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો, નહીં તો પરિવારના સભ્યો સાથે વિવાદ થવાનો ભય રહેશે. કુંભ રાશિના લોકો માટે સારો સમય છે. આ રાશિના લોકોને મકર રાશિમાં સૂર્યના આવવાથી સારા સમાચાર મળશે. આ દરમિયાન ઉધાર પૈસા ન આપો, નહીં તો ધન લાભની જગ્યાએ ધન હાનિ થઈ શકે છે. મીન રાશિના લોકોને સારી આવક થશે. તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે અને તમારી અધૂરી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. કાલે ફરી મળીશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.